કેમ છો ખેડૂત મિત્રો? આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડમાં હું તમામ વ્યુઅરોનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ઘણા બધા ખેડૂતના ફોન આવેલા છે કે સાહેબ કઈ મગફળી વાવવી. મગફળીના બિયારણ વિશે ખેડૂતો મોટા ભાગે દીધામાં હોય છે, તો મગફળી કઈ વાવવી એના વિશે આજે આપણે વિડીયો ઉતારવાનો છે. મારી ભલામણ એવી છે કે તમામ મગફળીમાં ઉત્પાદનમાં, તંદુરસ્તીમાં અને ખાવામાં અને એની તેલની આરોગ્યવર્ધક રીતે સૌથી જો સારામાં સારી મગફળી હોય તો અત્યારે ગિરનાર 4 એ નંબર 1 કહેવામાં આવે છે. હવે ખેડૂત મિત્રો, આપણી આ ગિરનાર 4 છે એ મગફળી સમજો તો 2020 અને 21 ની અંદર રિલીઝ થઈ, એટલે કે એની સંશોધિત થઈ. તે પછી આસ્તે 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 એ તમામ જગ્યા ઉપર સ્પ્રેડ થઈ ગઈ, એટલે કે વેલેતર થઈ ગઈ. હવે આપણે ગિરનાર 4 મગફળી જોઈએ તો એના પાકવાના દિવસો કેટલા છે? તો ગિરનાર મગફળી 4 છે એના પાકવાના દિવસો છે એ 120 થી 130 દિવસ સુધીની અંદર એ આ ગિરનાર મગફળી છે એ પાકી જતી હોય છે. હવે ગિરનાર મગફળીની બીજી વાત કરું તો ગિરનાર મગફળીની ઉત્પાદન ક્ષમતા કેટલી છે? તો ગિરનાર મગફળીની ઉત્પાદન ક્ષમતા છે એ વીઘે 20 થી કરી અને 40 મણ સુધી એ ગિરનાર મગફળીની ઉત્પાદનની ક્ષમતા છે. હવે ગિરનાર મગફળી છે એ 100 ગ્રામ ગિરનાર મગફળીના પોપટા લઈએ તો એમાંથી 43 ગ્રામ છે એ ગિરનાર મગફળીના દાણા નીકળતા હોય છે. હવે બીજનું પ્રમાણ વાત કરી તો ગિરનાર મગફળી છે એનો બીજનો દર કેટલો હોય છે? તો ગિરનાર મગફળીનું છે એ ખેડૂતના વાવેતરનું અંતર કેટલું રાખે છે એ ઉપર ડિપેન્ડ કરતું હોય છે. છતાં તમને હું કહી દઉં કે ગિરનાર મગફળીનો બીજનો દર છે એ 20 થી કરી અને 30 કિલો દાણા એક વીઘે ગિરનાર મગફળીના જોતા હોય છે. હવે ગિરનાર મગફળીમાં આપણે જોઈએ તો તેલની ટકાવારી કેટલી હોય છે? તો ગિરનાર મગફળીની અંદર તેલની ટકાવારી છે એ 53% એ ગિરનાર મગફળીની અંદર તેલ રહેલું હોય છે. હવે આમાં ઓલિક એસિડ અને ઇનોલિક એસિડ, હવે ઓલિક એસિડ છે એ 80% હોય છે અને જ્યારે ઇનોલિક એસિડ છે એ 20% હોય છે. તો ગિરનાર મગફળી છે એ બીજી મગફળીઓ કરતા ગિરનાર મગફળીની માં ઓલિક એસિડ છે એ વધુ પ્રમાણમાં હોય છે, જ્યારે બીજી મગફળીની અંદર ઓલિક એસિડ છે એ ઓછું હોય છે. હવે ગિરનાર મગફળીની આપણે વાવી હોય તો એમાં એક મગફળીના છોડની અંદર કેટલી શાખા થાય? તો તમારે ગિરનાર મગફળી છે એ ગિરનાર મગફળીની અંદર એક મગફળીના છોડની અંદર 20 થી કરી અને 22 સુધી એની શાખાઓ પડતી હોય છે, એટલે કે એની શાખાની પ્રક્રિયા છે એ એકદમ સારી છે. હવે ગિરનાર મગફળીના દાણા છે એ મધ્યમ પ્રકારના જાડા અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. હવે ગિરનાર મગફળી છે એ તેલ, ગિરનાર મગફળીનું તેલ છે એ આરોગ્યવર્ધક તેલ છે, જેના કારણે ચરબી જામવા દેતું નથી અને સ્વાસ્થ્ય માટે એકદમ સારું છે. જેને ફેટીનું પ્રમાણ હોય શરીરની અંદર, ફેટી એટલે ચરબી જામતી હોય, એ લોકો માટે ગિરનાર 4 મગફળીનું તેલ છે એ બેસ્ટ તેલ ગણવામાં આવે છે. પછી ગિરનાર 4 છે એ મગફળી છે એનું તેલ છે એ હૃદય સંબંધી જે રોગો છે, હાર્ટ રિલેટિવ જે ડિસીઝ છે, હાર્ટના રોગો છે, એના માટે ગિરનાર 4 નું મગફળીનું તેલ છે એ એકદમ સ્વાસ્થ્ય માટે એકદમ સારું છે. હવે ગિરનાર મગફળી 4 ની વાત થઈ. હવે આપણે આમાં રોગ જીવાતની વાત કરીએ તો ગિરનાર 4 ની અંદર મગફળીની અંદર બીજી મગફળીની કમ્પેરિઝનની અંદર કરતા આ મગફળીની અંદર ફંગલ ઇફેક્ટ એટલે કે ફૂગજન્ય રોગ છે એ ખૂબ જ ઓછા પ્રમાણમાં આવતા હોય છે. એટલે આ મગફળી વાવવા માટે ખૂબ જ હિતાવહ છે, કારણ કે ફૂગ છે એ આ મગફળીની અંદર આવતી હોતી નથી. હવે બીજા નંબરમાં વાત કરી તો ગિરનાર 4 મગફળીનો ચારો છે એ ચારો લીલા કડવા ટાઈપનો હોય છે, એટલે કે લીલા પ્રકારનો ચારો હોય છે. આ ચારો આપણા ઢોર ઢાંખરને નાખવામાં એકદમ આરોગ્યવર્ધક છે
અને આમાં ટીકા, ગેરું, બરાબર, પાંદડાનું સ્પોટ, આ બધા રોગથી મુક્ત છે. એટલે આમાં ફંગલ ઇફેક્ટની દવાઓ છાંટવામાં બહુ જ ઓછી આવે છે, જેથી ચારો એ આરોગ્યવર્ધક માટે, ઢોરના આરોગ્ય માટે પણ એકદમ આ ચારો સારો હોય છે. હવે મગફળીના વાવેતરની વાત કરીએ તો આ મગફળીનું વાવેતર અલગ અલગ પ્રકારના ખેડૂતો કરતા હોય છે. કોઈ 9 ઇંચની પાટલી રાખતા હોય છે અને કોઈ 14 ઇંચની પાટલી રાખતા હોય છે. એટલે કે આ બંને વસ્તુ સારી છે, બરાબર. હવે વાવેતરનો સમય કયો છે? તો જો ઓરવિન વાવવું હોય તો ગિરનાર 4 છે એ 20 થી 25 મે એ ઓરવિન વાવી શકાય છે, અને વાવણીમાં વાવવું હોય તો 9 થી 15 જૂન એ ગિરનાર 4 માટે, મગફળી માટે એ બેસ્ટ વાવવાનો સમય છે. તો ખેડૂત મિત્રો, આ થઈ ગિરનાર 4 મગફળીની આપણે વાત. તમને મેં બધી વાત, મગફળીની ખાસિયત, ક્યારે રિલીઝ થઈ, કેટલી તેલની ટકાવારી આવે છે, બીજી મગફળી કરતા ઓલિક એસિડનું પ્રમાણ આ મગફળીમાં વધારે છે, જેથી આરોગ્ય માટે બહુ સારું છે. તો હું મારા ખેડૂત મિત્રોને એટલી જ ભલામણ કરવા માંગુ છું કે ખેડૂત મિત્રો, જો તમે મગફળી વાવવાનું વિચારતા હોય તો તમે મગફળી ગિરનાર 4 નું જ વાવેતર કરવાનું વિચારજો. અને બીજું તમને કહું કે ગિરનાર 4 જો તમે 2 વીઘા વાવતા હોય, 5 વીઘા વાવતા હોય, તો 10 વીઘા વાવતા હોય, એ તમારી ગિરનાર 4 છે એ વેચવા જાશો, આ વર્ષની વાત કરીએ તો એના 1000 થી 1200 રૂપિયા, 1200 થી 1350 રૂપિયાનો ભાવ મળે છે. જ્યારે તમે તમારા મિની ગાણાના પ્લાન્ટમાં મગફળી લઈ જઈ અને તેલ કઢાવી નાખશો તો તમને આ તેલના ડબ્બાના મણના હિસાબે વાત કરશો તો તમને 1400 થી 1500 રૂપિયાનો મણ પડશે. એનું કારણ છે કે તમે તમારા રિલેટિવ, સગા સંબંધીઓમાં આ તેલ ખવડાવજો, અને આ તેલ ખાવા માટે આરોગ્યવર્ધક છે. એટલે જો તમે ઓછી મગફળી વાવતા હોય અથવા વધુ વાવતા હોય તો તમારી મગફળીના ઉત્પાદનના 50% તેલ કાઢી અને તમારા આજુબાજુ કુટુંબ કબીલાની અંદર, તમારા સગાની અંદર, આ બધાની અંદર આ તેલનું સ્પ્રેડ એટલે કે એને આપી દેજો, જેના કારણે તમારી સાથોસાથ એનું પણ આરોગ્ય સુધરે. હવે બીજી વાત કરવી છે આપણે કે જો ગિરનાર 4 તમે મગફળીનું વાવેતર કરવા માંગતા હોય, દાખલા તરીકે 5 વીઘા વાવતા હોય કે 10 વીઘા વાવતા, તો મારા હિસાબ મુજબ આને તમે છે ઓર્ગેનિક રીતે વાવજો. આમાં કોઈ પણ જાતની દવા બહુ મારતા નહીં. દવા છાંટો તો ઓછા પ્રમાણમાં. એના જ્યારે પાંદડાને કોરી ખાનારી વેળ આવે ત્યારે એકાદો સ્પ્રે મારજો. ફૂગની દવા બહુ નહીવત જોવે છે, આમ કહીએ તો જોતી જ નથી, અથવા જોવે તો નહીવત જોવે છે. એટલે આમાં કોઈ પણ દવા તમે ન છાંટો તો વધુ સારું, જેથી કરીને તમારે અને તમારા કુટુંબને આરોગ્યવર્ધક તેલ ખાવા મળશે. ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડ બીજા ખેડૂત સુધી આ મગફળીની માહિતી પહોંચાડી અને તમારા ખેડૂત ગ્રુપ સુધી પહોંચાડજો. સબસ્ક્રાઇબ કરજો અને આપણી ચેનલને લાઈક કરી અને સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.